વિસનગરના આંગણે એક નવો ઇતિહાસ રચાયો. સમાજમાં ઘર કરી ગયેલા કુરિવાજો અને મોંઘા લગ્નોના યુગમાં ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના એક એવી પહેલ કરી છે જેની ચર્ચા સમગ્ર પંથકમાં પથરાઈ છે. વિસનગરના કમાણા રોડ પર આવેલ નારાયણ પાર્ટી પ્લોટમાં યોજાયો રજવાડી ઠાઠમાઠ સાથેનો રાત્રિ સમૂહ લગ્નોત્સવ. આ કોઈ સામાન્ય પ્રસંગ નહોતો. જાણે સ્વર્ગ ધરતી પર ઉતરી હોય તેવી રોશની અને ઝાકઝમાળ વચ્ચે 30 દીકરીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા. સૌથી મોટી વિશેષતા એ હતી કે દીકરીના પરિવાર પાસેથી માત્ર ₹1ના શુકનમાં આ ભવ્ય લગ્ન સંપન્ન થયા છે. કંકાવટીથી લઈને કુલર સુધી સમાજ અને ઉદારદાતાઓ દ્વારા દીકરીઓને ઘરવખરીનો તમામ સામાન ભેટમાં અપાયો છે. સોનાની ચૂની, ચાંદીના દાગીના, ઇલેક્ટ્રોનિક આઇટમ્સ અને રસોડા સેટ સાથે દીકરીઓને આશીર્વાદ આપી વિદાય કરવામાં આવી. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના અધ્યક્ષ અલ્પેશજી ઠાકોર અને કેબિનેટ મંત્રી ઋષિકેશભાઈ પટેલ ખાસ હાજર રહ્યા હતા. મંત્રીશ્રીએ પ્રત્યેક કન્યાને 5,000નું કન્યાદાન આપી નવીન પહેલને બિરદાવી હતી. આ પ્રસંગે પ્રકાશ પટેલ અને ઠાકોર સમાજના અગ્રણીઓએ પણ નવયુગલોને સુખી જીવનના આશીર્વાદ પાઠવ્યા હતા. ઉનાળાની કાળઝાળ ગરમીથી રાહત, રોશનીથી વધતી સુંદરતા અને કામકાજના સમયની બચત, આ બધું જ આ આયોજનમાં જોવા મળ્યું. ઠાકોર સેનાની આ પહેલ સમાજમાં એક મોટું પરિવર્તન લાવશે તેવું મંત્રીશ્રીએ જણાવ્યું હતું.